હેલો એવરીવન, ધ યુટીસી તરફથી દરેક વિદ્યાર્થી મિત્રોને દિવાળીની ખૂબ ખૂબ શુભકામનાઓ। આપ સૌ જાણો છો તેમ વાયમેન એક્ઝામની તારીખ જાહેર થઈ ગઈ છે 13 ડિસેમ્બર 2025। તો જે વિદ્યાર્થી મિત્રો આ એક્ઝામની તૈયારી કરી રહ્યા છે, એક્ઝામ આપવા જવાના છે, તેવા દરેક વિદ્યાર્થી મિત્રો માટે ધ યુટીસી એપ્લિકેશન પર ટેસ્ટ સિરીઝ લોન્ચ થઈ ગઈ છે। તો આ વિડીયોની અંદર આપણે કેટલી ટેસ્ટ સિરીઝ આપીશું અને શા માટે તમારે ટેસ્ટ સિરીઝ આપવી જોઈએ એના વિશે ડિસ્કશન કરીશું। ઓકે, તમારી માહિતી માટે દરેક ટેસ્ટ જે ટેસ્ટ સિરીઝ જે લોન્ચ થઈ છે તેમાં દરેક ટેસ્ટ ગુજરાતી ભાષામાં રહેશે। ઓકે, તો વિડીયોને સ્ટાર્ટ કરવા પહેલા જે વિદ્યાર્થી મિત્રો આ ચેનલ પર નવા હોય, વિડીયો પહેલીવાર જોઈ રહ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને બેલ આઇકન પ્રેસ કરી દેજો કે જેથી આ એક્ઝામ રિલેટેડ કોઈ પણ વિડીયો અપલોડ થાય તો એની નોટિફિકેશન તમને મળી રહે। ઓકે, તો તમે જોઈ શકો ટેસ્ટ સિરીઝ સબ્જેક્ટ વાઇઝ ફૂલ ટેસ્ટ સિરીઝ કેટલા રૂપિયામાં અવેલેબલ છે? 449 રૂપિયામાં। તમારે એનરોલ કરવા માટે એપ્લિકેશન ડાઉનલોડ કરવી પડશે કે જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં છે। ઓકે, તો કેટલી ટેસ્ટ આપીશું અને શા માટે તમારે ટેસ્ટ આપવી જોઈએ એના વિશે ડિસ્કસ કરીએ। પહેલા યુટીસી એપ્લિકેશનના તમામ કોર્સ પર દિવાળી સ્પેશિયલ ઓફર ચાલી રહી છે 17 ઓક્ટોબરથી 22 ઓક્ટોબર 2025 સુધી, કે જેમાં તમને એક્સ્ટ્રા 10% ડિસ્કાઉન્ટ મળશે કે જેના માટે તમારે કોર્સ પરચેસ કરતી વખતે કૂપન કોડ દિવાળી 10 એપ્લાય કરશો તો તમને એક્સ્ટ્રા 10% ડિસ્કાઉન્ટ મળી રહેશે। ઓકે, તો જોઈએ એ સિરીઝ શા માટે આપવી જોઈએ। તો સૌપ્રથમ હું તમને જણાવું કે જે વિદ્યાર્થીએ ખરેખર એક્ઝામની સિરિયસલી પ્રિપેરેશન કરી છે અને બીજો એક વિદ્યાર્થી એવો છે કે જે ડાયરેક્ટ એક્ઝામ આપવા જવાના છે, એવા દરેક વિદ્યાર્થી માટે આ ટેસ્ટ સિરીઝ ખૂબ જ ઉપયોગી થશે। ઓકે, તો આની અંદર પહેલા આપણે એ જોઈએ કે ટેસ્ટ સિરીઝ શા માટે આપવી જોઈએ। તો આની અંદર પહેલો પોઈન્ટ, તમારી એમસીક્યુ ની પ્રેક્ટિસ થઈ જશે। બરાબર છે, એમસીક્યુ ની પ્રેક્ટિસ થઈ જશે। આ વસ્તુ ખાસ તમારે ધ્યાનમાં રાખવાની છે। ઓકે, હવે આપણે દરેક મુદ્દા જોઈએ, કારણ કે ધ્યાન રાખો જે તમારી એક્ઝામ છે તે 3 કલાકની એક્ઝામ છે। બરાબર, 3 કલાકની એક્ઝામ છે અને સીબીઆરટી છે। બરાબર, ઓનલાઈન એક્ઝામ છે કોમ્પ્યુટર પર, તો તમે પ્રેક્ટિસ કરીને જશો તો અને તો જ વધારે એક્યુરેટલી આન્સર આપી શકશો। બરાબર, તમે ડાયરેક્ટ ધારો કે પરીક્ષા આપવા જતા રહ્યો છો વિધાઉટ કોઈ પણ પ્રેક્ટિસ વગર તો તમને તકલીફ પડશે। બરાબર, તો આપણે દરેક એવા મુદ્દા જોઈએ કે જેથી તમને ખ્યાલ આવે કે આપણે ટેસ્ટ સિરીઝ શા માટે આપવી જોઈએ। પહેલો પોઈન્ટ, તૈયારીનું મૂલ્યાંકન કરે છે। સમજો વાતમાં, ટેસ્ટ આપવાથી ખબર પડે છે કે તમે કેટલું શીખ્યા છો અને કયા વિષયોમાં હજુ સુધારાની જરૂર છે। તમારી પાસે સિલેબસ છે જ, તમે જ્યારથી એડવર્ટાઇઝમેન્ટ આવી ત્યારથી તૈયારી કરી રહ્યા છો, જાતે તૈયારી કરી રહ્યા છો અથવા તો કોઈ કોર્સ થ્રુ તૈયારી કરી રહ્યા છો। બરાબર, હવે તમે જેટલા પણ ટોપિક વાંચેલા છે એવું બની શકે કે જે કોઈ એકાદ ટોપિક કોઈ એવો રહી ગયો હોય, એકાદ સબ્જેક્ટ એવો રહી ગયો હોય, અથવા તો જે તમે વાંચેલું છે હજુ પણ એમાં ઇમ્પ્રુવમેન્ટની જરૂર છે, એ તમને ત્યારે જ ખબર પડશે કે જ્યારે તમે શું આપશો? ટેસ્ટ આપશો। ધારો કે ઉદાહરણ તરીકે વાત કરીએ, તમે ટ્રાન્સફોર્મર વાંચેલું છે ને જ્યારે તમે ટ્રાન્સફોર્મરની ટેસ્ટ આપો છો, બરાબર છે, તો ત્યારે તમને ખ્યાલ આવશે કે મને કેટલું યાદ છે અને મારે હજુ કયો ટોપિક રિવાઇઝ કરવાનો છે। સમજાય છે વાતમાં? ડાયરેક્ટ વાંચીને એમ જ પરીક્ષા આપવા જશો તો ત્યાં તમને ખ્યાલ આવશે કે થોડી ઘણી પ્રેક્ટિસ કરી લેતે તો ચાલતે। એવી કોઈ પણ સિલી મિસ્ટેક નહીં કરતા, સમજો વાતમાં। બરાબર, ત્યાં પસ્તાવો થવો જોઈએ નહીં। એટલે પહેલી વસ્તુ કે તમારી તૈયારીનું મૂલ્યાંકન કરે છે કે તમારું પરફોર્મન્સ કેવું છે એનો તમને ખ્યાલ આવશે। સેકન્ડ પોઈન્ટની વાત કરીએ, સમય વ્યવસ્થાપન સુધારે છે। સમજો વિદ્યાર્થી, ઘણા બધા વિદ્યાર્થી મિત્રો એવા છે કે મને જણાવે છે કે સર અમને ટાઈમ ઘટ્યો, તૈયારી બરાબર હતી પણ ટાઈમ ખૂટે છે। સમજાય છે વાતમાં? આવું ક્યારે થાય કે જો તમે પ્રોપર પ્લાનિંગ સાથે નહીં ગયા હોય। જો તમે ટેસ્ટ સિરીઝ આપશો તો તમને આ ખ્યાલ આવશે કે મારે કઈ રીતના કયો ક્વેશ્ચન ડીલ કરવાનો છે, કેટલા સમયમાં ડીલ કરવાનો છે। સમજાય છે વાતમાં? ટાઈમ મેનેજમેન્ટ, સમય વ્યવસ્થાપન સુધારે છે કે વાસ્તવિક પરીક્ષામાં સમય સીમિત હોય છે। 3 કલાકનો ટાઈમ છે કારણ કે કોઈને વધારે સમય મળવાનો નથી। ટેસ્ટ સિરીઝ તમને સમયમાં પ્રશ્નપત્ર પૂરું કરવાનો પ્રેક્ટિસ કરાવે છે। ઝડપ અને ચોકસાઈ બંને સુધરે છે। સમજાય છે વાતમાં? સ્પીડ એન્ડ એક્યુરેસી, જો નેગેટિવ માર્કિંગ છે, બધાને ખ્યાલ છે નેગેટિવ માર્કિંગ છે 0.25 -0.25, એટલે એક રોંગ પડે
તો બીજા 0.25 પણ ડિડક્ટ થશે, એ બધાને ખ્યાલ છે. હવે ત્યાં આપણને સમય 3 કલાકનો બધા માટે કોમન છે, ફિક્સ ટાઈમ છે. હવે તમે મેથ્સના ક્વેશ્ચન સોલ્વ કરવામાં વધારે સમય લગાડી દેશો તો પાછળ જતા જતા તમને સમય ખૂટશે જ. સમજાય છે વાતમાં બધી વસ્તુ? તો જરા ધ્યાન આપજો કે ટેસ્ટ સિરીઝ જો તમે આપશો તો તમને એ ખ્યાલ આવશે કે આપણે કયા ક્વેશ્ચનને વધારે ટાઈમ આપવાનો છે. ખ્યાલ આવે વાતમાં? તમે તૈયારી કરી હોય, મેં નફો કોટ વાંચેલું છે, બરાબર, નફો કોટ વાંચેલું છે, બરાબર પ્રેક્ટિસ કરી તો એ આન્સર તો આવડી જ જશે. પણ જ્યારે કોઈ બીજો ટોપિક નથી કર્યો તો તમે એને ગણવામાં સમય વધારે લગાડશો. ખ્યાલ આવે વાતમાં? તો આ બધી જ વસ્તુનો તમને ખ્યાલ આવશે. હું તમને મારા એક્સપિરિયન્સ પરથી જણાવું છું કે જેવી તમે ટેસ્ટ સિરીઝ આપશો ને તો તમને અંદરથી જ ખ્યાલ આવશે કે મારે હવે કઈ રીતના આપવાનું છે બધું. સમજો આ વસ્તુ, આ મારા પોતાના અનુભવથી જણાવું છું. એટલે પહેલી વસ્તુ કે તમારી સ્પીડ પણ વધશે, અને બીજું તમારી એક્યુરેસી નેગેટિવ માર્કિંગ માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. જરા ધ્યાન આપજો. કઈ રીતના? જેમ કે હું સમજે, ઉદાહરણ તરીકે 10 ક્વેશ્ચન છે, બરાબર, 10 ક્વેશ્ચન છે, એમાંથી તમે 8 ક્વેશ્ચન ટીક કરો છો, એટલે કે આન્સર આપો છો. સમજાય છે? 10 ક્વેશ્ચન તમે આન્સર 8 ક્વેશ્ચન આપો છો ને એમાંથી જો તમારા 7 ક્વેશ્ચન સાચા પડે તો તમારી એક્યુરેસી ખૂબ જ સારી છે. એનો મતલબ કે તમને ખ્યાલ આવી ગયો કે 10 ક્વેશ્ચનમાંથી 8 ક્વેશ્ચન મેં ટીક કર્યા છે, તે સાચા છે, અને તમને એનો ખ્યાલ આવશે. એક્યુરેસી ઇમ્પ્રૂવ કરો. આ વસ્તુ તમારાથી ત્યારે જ થશે જો તમે વધારામાં વધારે ટેસ્ટ સિરીઝ આપેલી હશે તો. કારણ કે આમાં નેગેટિવ માર્કિંગ છે. તમે 10 માંથી 10 ટીક કરી આવ્યા ધારો કે, બરાબર છે, અને એમાંથી 8 ખોટા પડી ગયા, તો 8 તો જાય જ છે, પણ 8 ગુણ્યા 0.25 પણ જશે. આ સમજો વાતમાં. એટલે એક્યુરેસી ઇમ્પ્રૂવ કરવાની છે તમારે, અને એ તમારેથી તમને ત્યારે જ ખ્યાલ આવશે કે મારે કેટલા ક્વેશ્ચન અટેમ્પ્ટ કરવાના છે. ત્યારે કે જ્યારે તમે શું આપશો? ટેસ્ટ આપશો, ટેસ્ટની પ્રેક્ટિસ કરશો. સમજાય છે વાતમાં? અને મેરિટમાં આવવા માટે એક્યુરેસી ખૂબ જ જરૂરી છે. કારણ કે નેગેટિવ માર્કિંગ હોય તો જો આપણે વધારે એવું સમજીએ કે આ 130 સાચા હતા પણ તમે બીજા એમ જ બીજા 40-50 ટીક કરી દીધા તો મેરિટમાં આવતા હોય તો પણ નહીં આવશો, કારણ કે નેગેટિવ માર્કિંગ થઈ જાય. આ વસ્તુ તમારે ત્યારે જ ઇમ્પ્રૂવ કરી શકશો કે જ્યારે તમે શું આપશો? ટેસ્ટ આપશો. ઓકે, આગળ જઈએ. આત્મવિશ્વાસ વધે છે. વધુ ટેસ્ટ આપવાથી તમે પરીક્ષાના વાતાવરણમાં વિશ્વાસપૂર્વક અને આરામથી રહી શકો. કોન્ફિડન્સ બિલ્ડ થશે. કઈ રીતના? જોજો, ઉદાહરણ જ લઈએ આપણે બધામાં. જેમ કે તમે ટ્રાન્સફોર્મર ટોપિક વાંચેલો છે, સમજો વાતમાં, અને તમે ટ્રાન્સફોર્મરની ટેસ્ટ આપી, ધારો કે 30 માર્કની ટેસ્ટ આપી હમણાં, ઓકે, અને 30 માંથી જો તમારા 20, 22, 25 માર્ક્સ આવી ગયા તો તમારો કોન્ફિડન્સ બિલ્ડ થઈ જશે. કોમ્પિટિટિવ એક્ઝામમાં તમારા કોન્ફિડન્સ અને પોતાના પર ટ્રસ્ટ રાખવો ખૂબ જ જરૂરી છે. સમજો વાતમાં. કોન્ફિડન્સ બિલ્ડ કરશો તો સારું પરફોર્મન્સ આપી શકશો. અને નેગેટિવ માઇન્ડથી જશો તો તમારા માર્ક્સ ઓછા જ આવશે. સમજાય છે વાતમાં? પોઝિટિવ અને તમારે કોન્ફિડન્સ સાથે એક્ઝામ આપવાની છે. અને આવું ક્યારે થાય? જેમ કે કોઈ તમે ટોપિક વાંચેલો છે, 30 માંથી 25 આવી ગયા તો તમને એવું લાગશે કે ના, મેં વાંચેલું છે ને મને મારા માર્ક્સ આવે છે, ઓકે, તો તમે બીજી જગ્યાએ સારું પરફોર્મન્સ કરી શકશો. ખૂબ જ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે કે આત્મવિશ્વાસ વધે છે, કોન્ફિડન્સ બિલ્ડ થશે. સમજાય છે? નેક્સ્ટ પોઈન્ટની વાત કરીએ. નબળા વિષયો શોધવામાં મદદ કરે છે. દરેક ટેસ્ટ પછી તમે તમારી ભૂલોનું વિશ્લેષણ કરી શકો છો અને નબળા વિષયોમાં વધુ ધ્યાન આપી શકો છો. ચાલ હવે, જેમ કે આપણે આપણી જે ટેસ્ટ આપેલી, કુલ કેટલી ટેસ્ટ આપણે ડિસ્કસ કરીએ. ઉદાહરણની વાત કરીએ. ટેકનિકલના સિલેબસમાં કે 11 જેવા સબ્જેક્ટ છે, રાઈટ? હવે 11 સબ્જેક્ટની ધારો કે ટેસ્ટ તમે આપી દીધી. દરેક ટેસ્ટમાં તમે એવું જોવો છો દરેક સબ્જેક્ટમાં 20 ની ઉપર માર્ક આવે છે, પણ મકાન વિદ્યુતીકરણમાં મારા 12 જ માર્ક આવ્યા. તો તમને ખ્યાલ આવશે કે મારે હજુ પણ સમય છે. તમારી એક્ઝામ 13 ડિસેમ્બર 2025 છે, તો તમારી પાસે હજુ પણ ટોપિક કોઈ વીક છે, કોઈ સબ્જેક્ટ બાકી છે, તો તમે એની તૈયારી કરી શકો. સમજાય છે વાતમાં? તો તમને ખ્યાલ આવશે કે મારો આ સબ્જેક્ટ બાકી છે અને હજુ મારે એને ઇમ્પ્રૂવ કરવો જોઈએ. સમજાય છે વાતમાં બધાને? એટલે કે નબળા વિષયો તમે શોધવામાં શું કરશે? મદદ કરશે. બરાબર છે? આગળ જઈએ. ચોકસાઈ અને ગતિમાં સુધારો થાય છે. એક્યુરેટ તમે આન્સર આપી શકો. સતત પ્રેક્ટિસથી સીલી ભૂલો
તરે છે અને યોગ્ય ઉત્તર પસંદ કરવાની કૌશલ્ય વિકસે છે. ડેફિનેટલી ફ્રોમ માય એક્સપિરિયન્સ, મારા અનુભવથી હું જણાવું છું તમને કે જો તમે વધારેમાં વધારે ટેસ્ટ આપશો ને તો તમને ખ્યાલ આવશે, તમને અંદાજો જ આવી જશે કે ના, મારે આ ટીક કરવાની જરૂર નથી. કારણ કે જો તમે આમ જ ટીક કર્યા કરશો તો ડેફિનેટલી રોંગ જ પડે. ભાગ્યે જ આપણા બહુ સારા નસીબ હોય તો એ સાચો પડે. ચાલો હવે વાતમાં એ જ કૌશલ્ય, એ સ્કિલ આપણે ડેવલપ કરવાની છે કે આપણને ક્વેશ્ચન જોઈને ખ્યાલ આવી જોઈએ કે મારે આનો આન્સર આપવો જોઈએ કે નહીં. સમજાય છે વાતમાં? તમે ઘણું બધું વાંચેલું હોય પણ આપણી સીલી નાની નાની ભૂલોને કારણે આપણે મેરિટમાં આવતા નથી. જો તમે ઘણા સમયથી તૈયારી કરી રહ્યા છો, 1-2 માર્ક માટે રહી જાઓ છો, એ બધી મિસ્ટેકને તમે ઇમ્પ્રૂવ કરી શકશો. બરાબર છે? આ વસ્તુ ખાસ તમારે ધ્યાનમાં રાખવાની છે. નેક્સ્ટ પોઈન્ટ, પરીક્ષાનો ભય ઘટાડે છે, ફિયર. જો તમે પ્રેક્ટિસ કરીને ગયા હોય, તમે 3 કલાક તમે જાતે તમે ટેસ્ટ આપી હોય, કારણ કે ઓનલાઈન ટેસ્ટ જ છે. સમજાય છે વાતમાં? ઓનલાઈન ટેસ્ટ છે, બરાબર? તો તમે જો ટેસ્ટ આપીને ગયા હોય, પ્રેક્ટિસ કરીને ગયા હોય, તો તમને એવો સેમ માહોલ ત્યાં ક્રિએટ થશે. એટલે તમને કેવું લાગે કે ના ભાઈ મેં આપી છે, એટલે તમે મેન્ટલી પ્રિપેર રહેશો. જે ફિયર છે તે રહેશે નહીં. સમજાય છે વાતમાં? આ બધા જ પોઈન્ટ ખૂબ જ જરૂરી છે અને મેં જરૂરી મતલબ કે તમને ટેસ્ટ સિરીઝ પછી આ બધા જ પોઈન્ટ તમને ખ્યાલ આવી જ જશે. હું તમને શ્યોર કહું છું કે જેવી તમે ટેસ્ટ સિરીઝ આપવાની શરૂ કરશો, આ દરેક પોઈન્ટ તમે યાદ કરશો કે ના, જે સરે કીધેલું તે પરફેક્ટ છે. બરાબર? હા, મને ખ્યાલ આવી ગયો કે આ વસ્તુ મારે સુધારવાની છે, મારો કોન્ફિડન્સ બિલ્ડ થાય છે, મારો થોડો ડર ઘટે છે. બરાબર? અને સૌથી ઇમ્પોર્ટન્ટ કે તમારે હવે જે સમય, જે 1.5-2 મહિના બાકી છે, બરાબર, એમાં એમસીક્યુ ની પ્રેક્ટિસ જે કરવાની છે, તો તે સિરીઝ થી તમારી એમસીક્યુ ની પ્રેક્ટિસ પણ થઈ જશે. ધારો કે કોઈ વિદ્યાર્થીને જોબને કારણે અથવા કોઈ પણ અંગત કારણોસર તૈયારી નથી થઈ, બરાબર છે, તો તમે જરૂરથી ટેસ્ટ સિરીઝ કરી જાઓ, કારણ કે તમને પરીક્ષામાં ઉપયોગી થશે જ. સમજાય છે વાતમાં? તો તમારી એમસીક્યુ ની પણ પ્રેક્ટિસ થઈ જશે. બરાબર છે? એમસીક્યુ ની પણ પ્રેક્ટિસ થઈ જશે ફરીથી. અને ટેસ્ટ કેવી છે, જ્યાં સુધી આપણી એક્ઝામ જેમ કે નહીં થાય ત્યાં સુધી તમારે જે ટેસ્ટ જેટલી વાર આપ્યું હોય, અનલિમિટેડ ટાઈમ તમે ટેસ્ટ આપી શકશો અને તમે એના આન્સર પણ જોઈ શકશો. બરાબર છે? એટલે કે જેમાં આન્સર પણ આપેલા છે કે તમને છેલ્લે લાસ્ટમાં મળશે. ડિટેલ સોલ્યુશન નથી, બરાબર? ડિટેલ સોલ્યુશન નથી, પણ એને દરેક સબમિટ કરશો ને ટેસ્ટ, એટલે એમાં તમને સોલ્યુશન મળશે કે આનો આન્સર એ છે કે બી છે. એમ સમજાય છે વાતમાં? તમે પોતાનું એનાલિસિસ કરી શકશો, તમારો રેન્ક ચેક કરી શકશો. તમારું રિઝલ્ટ તો ડિસ્પ્લે થશે જ, તમે પોતાનો રેન્ક ચેક કરી શકશો. કારણ કે જેટલા પણ સ્ટુડન્ટ ટેસ્ટ પરચેસ કરશે, અને આપણા કૌશલ્ય બેચમાં તો આપણે ટેસ્ટ સિરીઝ આપેલી જ છે, બરાબર? એ કૌશલ્ય બેચ જે વિદ્યાર્થીઓ એનરોલ કરેલો છે એવા દરેક વિદ્યાર્થીને ટેસ્ટ સિરીઝ આપેલી જ છે ફ્રીમાં. તો દરેક વિદ્યાર્થી જે ટેસ્ટ આપશે તો ડેશબોર્ડ પર તમે તમારું રેન્ક, પોતાનું પરફોર્મન્સ જોઈ શકશો, એક્યુરેસી ચેક કરી શકશો, મારો રેન્ક કયો છે એ બધી જ વસ્તુ તમે જોઈ શકશો. ઓકે? ને ખાસ તમે કહું કે આ બધી ટેસ્ટ ગુજરાતીમાં છે, એટલે દરેક વિદ્યાર્થીને ઇઝી પડશે. ઓકે? તો બધાને ખ્યાલ છે કે કૌશલ્ય બેચ તો આપણી એપ્લિકેશન પર છે જ 2999માં. ઓકે? એમાં ટેસ્ટ સિરીઝ પણ અવેલેબલ છે. ઓકે? તે જે 449ની જે ટેસ્ટ સિરીઝ છે તેમાં ઇન્ક્લુડેડ જ છે. દરેક ટોપિક વ્યવસ્થિત કરાવેલા છે અને હમણાં એક્સ્ટ્રા 10% ડિસ્કાઉન્ટ ચાલી રહ્યું છે. જો હજુ પણ તમે તૈયારી કરવાનું વિચારતા હોય તો તમને આમાં ડિસ્કાઉન્ટ મળી રહેશે, કોર્સને તમે એનરોલ કરી શકશો. ઓકે? હવે વાત આપણે કરીએ કેટલી ટેસ્ટ આપવાના છે, કઈ રીતના આપવાના છે. જોજો, સમજો બધા વસ્તુને. પહેલા તો મેથ્સ રીઝનિંગ જે પાર્ટ એ છે, મેથ્સ રીઝનિંગ પાર્ટ એ, બરાબર, જે 60 માર્કનો છે. ઘણા વિદ્યાર્થીઓનું મેથ્સ વીક છે, તેવા દરેક વિદ્યાર્થીઓ માટે દરેક સબ્જેક્ટની 2 ટેસ્ટ, સોરી ટોપિકની, એટલે કે નફોખોટ 2 ટેસ્ટ, સરાસરી 2 ટેસ્ટ, દરેક મેથ્સ રીઝનિંગ બધાની 2 ટેસ્ટ. આમ આપણે કુલ 35 ટેસ્ટ આપીશું. દરેક ટેસ્ટ 10-10 માર્કની હશે, 10 માર્ક્સની, 10 માર્ક્સ ઈચ. સમજાય છે વાતમાં? કુલ કેટલી ટેસ્ટની વાત કરી છે? આ ટેસ્ટ મેથ્સ રીઝનિંગની દરેક ટોપિકની 2 ટેસ્ટ આપીશું. સમજાય છે વાતમાં? જેમ કે લોહીના સંબંધો 2 ટેસ્ટ, ખ્યાલ આવે વાતમાં? બીજગણિત 2 ટેસ્ટ, સરેરાશ 2 ટેસ્ટ, પછી પાર્ટનરશિપ 2 ટેસ્ટ, બધાની 10-10 માર્કની. એટલે તમને પ્રેક્ટિસ થશે કે ભાઈ મેથ્સ રીઝનિંગની મેં તૈયારી તો કરી છે, પણ હવે મારું પરફોર્મન્સ ચેક કરવું છે, તો તમે અહીંયા જરૂરથી ચેક કરી શકશો. અને આ બધી ટેસ્ટ તમે અનલિમિટેડ ટાઈમ આપી શકશો. ધ્યાન રાખજો. ચાલો, વાત થઈ મેથ્સ રીઝનિંગની. હવે પાર્ટ બી ની વાત કરીએ આપણે. પાર્ટ બી, બરાબર છે, કે જેમાં ટેકનિકલ
પહેલા આપણે વાત કરીએ, ચાલો ટેકનિકલની વાત કરી લઈએ. જોજો ટેકનિકલ પોર્શન જે 120 માર્ક્સનો છે તેમાં પણ 11 જે સબ્જેક્ટ છે તેમાં દરેક સબ્જેક્ટની 2 ટેસ્ટ, 22 ટેસ્ટ દરેક સબ્જેક્ટની. બેઝિક ઇલેક્ટ્રિકલ પ્રેક્ટિસ 2 ટેસ્ટ, ટ્રાન્સફોર્મર મોટર 2 ટેસ્ટ. ઓકે, જેમાં મેં ઓલરેડી હમણાં ટેસ્ટ તો મૂકી દીધી છે 11 સબ્જેક્ટની, જે 30 માર્કની છે. જે પહેલો સેટ છે તે 30 માર્કનો મુકાઈ ગયો છે, બરાબર છે. બધી ટેસ્ટ કેટલી છે? 30 માર્કની. હવે જે બીજી નેક્સ્ટ ટેસ્ટ આપીશું એ કાં તો 20 માર્કની, કાં તો 15, કાં તો 30, જે પ્રમાણે અનુકૂળતા લાગશે એ પ્રમાણે. પણ કુલ તમને ટેકનિકલની કેટલી ટેસ્ટ મળશે? 22 ટેસ્ટ મળશે. સમજજો વાતમાં, બરાબર છે. ટેકનિકલની દરેક સબ્જેક્ટની 2 એમ 22 ટેસ્ટ તમને મળશે. ત્યારબાદ બંધારણ ની 2 ટેસ્ટ, પછી કરંટ અફેર વર્તમાન પ્રવાહની 2 ટેસ્ટ, ને ગુજરાતી અંગ્રેજી કોમ્પ્રિહેન્શન ની 1 જ ટેસ્ટ, જરૂર નથી વધારે, બરાબર છે. આમ કેટલી ટેસ્ટ થાય છે? જો 5 ને 2 7 ને 2 9 ને 2 11 ને 1 12, જો 2 ને 2 4 ને 2 6 ને 1 7 ને 5 12 વધી પડી 1 3 2 5 ને 1 6 62, બરાબર છે. જોજો 62. હવે આની અંદર ને બીજી પ્લસ આ તમારી 62 ટેસ્ટ તો થઈ, બરાબર છે. પ્લસ એક ફૂલ ટેસ્ટ સિરીઝ, એક ફૂલ ટેસ્ટ સિરીઝ. આમ કુલ કેટલી ટેસ્ટ મળશે તમને? 63 ટેસ્ટ મળશે. આ હમણાં એકદમ ઓફિશિયલ ટેસ્ટ. જો હું દરેક કોર્સમાં પહેલા કહું છું પણ પછી ટેસ્ટ વધારું જ છું, પણ આ ઓફિશિયલ ટેસ્ટ જે તમને 449 રૂપિયામાં મળશે, જે તમે એનરોલ કરી શકો. ઓકે, હા, હજુ પણ સમય વચ્ચે મારી ગણતરી છે વધારે આપું, ફૂલ ટેસ્ટ સિરીઝ પણ વધારે આપું, સબ્જેક્ટ વાઇઝની પણ પ્રેક્ટિસ કરવાની વધારે આપું, બરાબર. એ અનુકૂળતા પ્રમાણે આપીશ, પણ તમને ઓફિશિયલી ટોટલ 63 ટેસ્ટ મળશે, જેમાં મેથ્સ રિઝનિંગની દરેક સબ્જેક્ટ વાઇઝની 2 એમ 35, ટેકનિકલની દરેક સબ્જેક્ટ વાઇઝ 2 એમ 22, બંધારણ 2, કરંટ અફેર 2, ગુજરાતી અંગ્રેજી કોમ્પ્રિહેન્શન 1, આમ 62 ટેસ્ટ સબ્જેક્ટ વાઇઝ, અને એક ફૂલ ટેસ્ટ સિરીઝ. સમજાય છે વાતમાં? અહીંયા એક ફૂલ ટેસ્ટ સિરીઝ. ઓકે, અહીંયા લખી દઉં છું, પ્લસ એટલે તમને ખ્યાલ આવે, પ્લસ 1 ફૂલ ટેસ્ટ. ઓકે, ફૂલ ટેસ્ટ હજુ અપાતી હશે તો આપીશું, ધ્યાન રાખજો. પણ ઓફિશિયલી જે તમને કહું છું એક ફૂલ ટેસ્ટ આપીશ, જો બની જશે તો હું તમને આપી દઈશ, બરાબર છે. આમ 63 ટેસ્ટ તમને મળશે. દરેક ટેસ્ટ ગુજરાતી ભાષામાં છે, આ ધ્યાન રાખજો. દરેક ટેસ્ટ ગુજરાતી ભાષામાં છે અને અનલિમિટેડ ટાઈમ તમે ટેસ્ટ આપી શકશો. ઓફર ચાલી રહી છે. ટેસ્ટ સિરીઝમાં પણ તમને 10% ડિસ્કાઉન્ટ મળી જશે, કારણ કે દયુટીસીના તમામ કોર્સ પર તમને 10% એક્સ્ટ્રા ડિસ્કાઉન્ટ છે. ઓકે, તો તમને ગુજરાતી લેંગ્વેજમાં ટેસ્ટ, અનલિમિટેડ ટાઈમ ટેસ્ટ, અને જો તમે ખરેખર તૈયારી કરી છે અને ખાલી એવા વિદ્યાર્થીઓ કે જે એક્ઝામ આપવા જવાના છે ડાયરેક્ટ, એવા દરેક વિદ્યાર્થીઓ માટે ટેસ્ટ સિરીઝ ખૂબ જ મદદરૂપ થશે. તમારી એમસીક્યુની પણ પ્રેક્ટિસ થઈ જશે. સમજાય છે વાતમાં? અને તમારું રિઝલ્ટ ડિસ્પ્લે થાય છે, બધી જ વસ્તુ તમારા માટે કામની છે. ઓકે, અને એક ઇમ્પોર્ટન્ટ વસ્તુ, જો કુલ 50 જેટલી ટેસ્ટ મેં મૂકી દીધી છે હમણાં હાલમાં. જો તમે પરચેસ કરશો ને તો 50 જેટલી ટેસ્ટો દેખાશે જ હમણાં, પણ બાકીની ટેસ્ટ આપણે ધીરે ધીરે, કારણ કે ક્વેશ્ચન મેં કેવા મૂકેલા છે, ઇઝી ટુ મોડરેટ ટુ હાર્ડ, રિપીટ પૂછાયેલા ક્વેશ્ચન પણ આપણે થોડા મૂકેલા છે, એટલે દરેક લેવલ મેન્ટેન રાખેલું છે મેં. ઇઝી, મોડરેટ ટુ હાર્ડ, એટલે કે સહેલા, પછી મધ્યમ, પછી કઠિન, એ પ્રમાણે આપણે ક્વેશ્ચનનું લેવલ રાખીએ છીએ ધીરે ધીરે, બરાબર છે. એટલે આપણે ટેસ્ટ સિરીઝ સમજી વિચારીને બનાવતા છે. ઓકે, તો એ 50 જેટલી ટેસ્ટ તો અવેલેબલ છે જ હમણાં, પણ બાકીની જે ટેસ્ટ છે તે 30 નવેમ્બર સુધી ધીરે ધીરે મૂકતા જઈશું. તમે આટલી ટેસ્ટ વ્યવસ્થિત રીતે આપો, સ્ટેપ બાય સ્ટેપ. બાકીની ટેસ્ટ 30 નવેમ્બરથી અને 1 ડિસેમ્બરથી ફૂલ ટેસ્ટ સિરીઝ પ્રોવાઈડ કરીશું. સમજાય છે વાતમાં? આ વસ્તુ ખાસ ધ્યાન રાખજો, અને ત્યાર પછી તમે એ સિરીઝ પરચેસ કરજો. બધી ટેસ્ટ આવશે. હું ટ્રાય કરીશ કે વધારે મુકાય, પણ ઓફિશિયલી તમારે 63 ધ્યાનમાં લઈને ચાલવાનું છે. ઓકે, તો બધાને ખ્યાલ આવી ગયો હશે કે ટેસ્ટ સિરીઝ શા માટે આપણે આપવી જોઈએ. ઓકે, જો તમને આ ટેસ્ટ સિરીઝ છે ને આ કૌશલ્ય બેચમાં ઇન્ક્લુડેડ જ છે, હમણાં 10% ડિસ્કાઉન્ટ ચાલતું છે, તો તમે આ કોર્સને જરૂરથી એનરોલ કરજો. ખૂબ જ સારા લેક્ચર્સ આની અંદર મુકાઈ ગયા છે. ઓકે, તો ટેસ્ટ સિરીઝ પરચેસ કરવા માટે તમારે એપ્લિકેશન ડાઉનલોડ કરવી પડશે, કે જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં છે.
ઓકે, અને તમારે ત્યાંથી તમે એનરોલ કરશો. ધ્યાન રાખજો, GSSB નું ફોલ્ડર રેકોર્ડેડ કઈ રીતે પરચેસ કરવાનું છે, રેકોર્ડેડ ક્લાસ, એની અંદર GSSB નું ફોલ્ડર અને એની અંદર ટેસ્ટ સિરીઝ. ઓકે, સેકન્ડ નંબરનું છે જે તમારે 449 રૂપિયામાં આ ટેસ્ટ સિરીઝ મળી રહેશે. અને જો તમને ખ્યાલ નથી આવતો તો તમે મને કોલ કરી શકો 6354999091 પર. બરાબર, કોઈ પણ જે પણ કન્ફ્યુઝન હોય તે તમે મને પૂછી શકો. તો આઈ હોપ કે તમને બધી જ માહિતી મળી ગઈ હોય અને તમે વિચારી પણ લીધું હોય કે આપણે ટેસ્ટ સિરીઝ આપવી જોઈએ. હું તમને ટ્રસ્ટ આપું છું, પ્રોમિસ કરું છું કે તમને મદદરૂપ થશે. ઓકે, તો મળીએ કોઈ બીજા નેક્સ્ટ વિડીયોમાં બીજી કોઈ અપડેટ સાથે. ઓકે, તો બધા વિદ્યાર્થી મિત્રોને ધ યુટીસીની તમામ સ્ટાફથી તમારા તરફથી દિવાળીની ખૂબ ખૂબ હાર્દિક શુભકામનાઓ. તમારી દિવાળી ખૂબ જ સારી જાય અને તમે ખરેખર આ એક્ઝામને ક્લિયર કરશો અને સિલેક્શન લેશો. તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક યુ વેરી મચ. જય હિન્દ, જય ભારત, હેપી દિવાળી.